હેલો વિદ્યાર્થી મિત્રો, તો તમારું બાયોલોજીનું પેપર હવે ટૂંક જ સમયની અંદર સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે। શું તમને એમસીક્યુ તો આવડી ગયા છે, બટ થિયરીમાં હજુ પણ એવું છે કે ક્યાંકથી આઈએમપી મળી જાય તો એ થિયરી ફટાફટ તૈયાર કરી લઈએ? તો હા, હું તમારા માટે બાયોલોજીના 13 ચેપ્ટરની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી જેની પૂછાવાની સંભાવના વધારે હોય એ લઈને આજે આવી ચૂક્યો છું। અને હા વિદ્યાર્થી મિત્રો, આ થિયરી સૌથી પહેલા કરજો, આના પછી બીજી થિયરી કરજો, પણ આ તો કરીને જજો જ। એવું નથી કહેતો કે આટલું જ કરીને જજો, બટ સૌથી પહેલા આ થિયરી તૈયાર કરી લેજો, પછી બીજી કરજો। તો કઈ છે 13 ચેપ્ટરની થિયરી, એના વિશે આપણે આજે ચર્ચા કરીએ। ફટાફટ દીકરાઓ, હું તમને એ પણ કહીશ કે એ જે ટોપિક હોય અથવા થિયરી એમાં કયું કયું તૈયાર કરવું અથવા કયું યાદ રાખવું એ પણ તમને કહેવાનો છું। 13 ચેપ્ટર જેમાં બોટની ઝૂઓલોજી ભેગું જ છે, એટલે આખું બાયોલોજીનું લઈને આવી ચૂક્યો છું। તો જો પહેલા ચેપ્ટર છે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન। એમાં એક થિયરી છે માદા જન્યુજનકનું નિર્માણ, તો એમાં આકૃતિ ખાસ દોરવાની તમારે જન્યુજનકની। બીજું એમાં જે અલગ અલગ કોષ વિભાજન બતાવે એટલું કરી દેવાનું, એ પણ તમારે બતાવવું જ પડશે। તો એક આ થિયરીમાં આ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની। પરાગરજમાં આકૃતિ દોરવાની છે, પરાગ ચતુષ્કની વાત કરી છે એ તમારે, અને બે કોષોનું જે વર્ણન છે વર્ણન પણ કરવું પડશે। ત્યાર પછી પરાગનયન, એમાં આકૃતિ દોરવાની છે અને એના પ્રકાર જે ગાયટેનોગેમી, પરવશવાળું જે સ્વફલન છે એ, અને એના વાહકો વિશે પણ થોડું ઘણું સમજાવવું પડે। તો આ હતી સપુષ્પી વનસ્પતિની 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી, એ ખાસ કરજો। આના સિવાય બીજી પણ છે, પણ પહેલા 3 કરજો ને પછી બીજી કરજો એમ। ત્યાર પછી આગળ ચેપ્ટરની વાત કરીએ આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો। એમાં છે રંગસૂત્રીય અનિયમિતતા, એમાં 3 અનિયમિતતાઓ છે, ડાઉન સિન્ડ્રોમ છે, ટર્નર સિન્ડ્રોમ છે અને ક્લાઇન્ટફેલ્ટર સિન્ડ્રોમ છે, એના વિશે તમારે સમજાવવું પડે। બીજી થિયરી છે વિશ્લેષણનો નિયમ, એની અંદર બેટા તમારે નિયમ લખવાનો અને અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભાવિતા વિશે થોડું ઘણું સમજાવવાનું। લિંગ નિશ્ચયનમાં નર અને માદા વિષમ જન્યુ એટલે કે વિષમ યુગ્મતા વિશે સમજાયેલું છે, એ લિંગી અને દૈહિક રંગસૂત્ર વિશે પણ તમારે સમજાવવું પડે ત્યાં, ઠીક હે। નેક્સ્ટ બીજું ચેપ્ટર છે આનુવંશિકતાનો આણ્વીય આધાર, જેમાં છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ, જેમાં તમારે આખી તકનીક સમજાવવાની છે અને વીએનટીઆર વિશે પણ સમજાવવું પડશે। ત્યાર પછી લેક ઓપેરોન, એમાં આકૃતિ સમજાવવાની છે, જે જનીન આપેલા છે IZYA એ બધા વિશે પણ સમજાવવું પડે। અને જનીન સંકેતના તો 6 ગુણધર્મો કરીને જ જજો, એ તો ભાઈ પૂછાવાની સંભાવના સૌથી હાઈ છે ને, એ તો આવડવા જ જોઈએ તમને, ઠીક હે। નેક્સ્ટ ચેપ્ટર છે માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો, જેમાં તમારે જૈવ નિયંત્રકો વાળી થિયરી છે, જેમાં મારો ફેવરેટ બકુલો વાયરસ વિશે તમારે યાદ રાખવાનું છે, ભૃંગ કીટક જે પેલું ડ્રેગન ફ્લાય અને બરાબર લેડીબર્ડ વાળું છે એ, પછી બીટી કપાસ વિશે થોડું ઘણું એ પણ લખવું પડશે ત્યાં। એસટીપી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વાળી જે થિયરી છે, એમાં તમારે થિયરી યાદ રાખવાની રહેશે પૂરી। એમાં પ્રાથમિક સારવાર વિશે સમજાવવાનું છે, દ્વિતીયક સારવાર વિશે સમજાવવાનું, પેલું સ્લજ ને પછી બેક્ટેરિયા આવે, જારક ને અજારક ને મોટું ટાંકું ને બધા વિશે, ઠીક હે। નેક્સ્ટ આવશે સજીવો અને વસ્તી, એમાં જે છે વસ્તી આંતરક્રિયાઓ, એમાં આંતરક્રિયાઓ વિશે સમજાવવાની છે, અલગ અલગ છે ને પેલી પ્લસ માઇનસ 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 0 પ્લસ 0 0, તો સહપકારિતા, સ્પર્ધા, પરભક્ષણ, પરોપજીવન, સહભોજિતા, પ્રતિજીવન, એ બધા વિશે સમજાવવું પડે થોડું થોડું। વય પિરામિડમાં તમારે પિરામિડ દોરવા પડશે, અને એમાં પશ્વ પ્રજનનક્ષમ, પૂર્વ પ્રજનનક્ષમ અને પ્રજનનક્ષમ વિશે પણ સમજાવવું પડે, ઠીક હે। નેક્સ્ટ વાત કરું નિવસન તંત્ર, તો એની અંદર પરિસ્થિતિકીય પિરામિડ, જૈવ ભાર, ઉર્જા અને સંખ્યાના પિરામિડ દોરવાના અને સમજાવવાનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ ચેપ્ટરની અંદર। આગળ જૈવ વિવિધતા અને સંરક્ષણ વાળું જે ચેપ્ટર છે, એમાં સંભાવ્ય વૃદ્ધિ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એની અંદરનો આલેખ અને એક સૂત્ર છે log s ઇઝ ઇક્વલ ટુ log c પ્લસ z log a, બરાબર, એ ખાસ યાદ રાખવું પડશે તમારે। નવસ્થાન સંરક્ષણમાં થિયરી સમજાવવાની, -196 ડિગ્રી થિયરીમાં જ આવી જાય છે, જેમાં તાપમાને આટલા નીચા તાપમાને એને સંરક્ષણ કરવામાં આવે છે એ। પછી આપણું ઝૂઓલોજીમાં માનવ પ્રજનનમાં માદા પ્રજનન તંત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એની આકૃતિ યાદ રાખવાની છે, સાથે સાથે એમાં ગર્ભાશય અંડવાયની અંડપિંડ વિશે પણ માહિતી યાદ રાખવી। શુક્રકોષની રચનામાં આકૃતિ, નામ, નિર્દેશન, શુક્રકોષ જનનનો ચાર્ટ દોરવાનો થિયરી, ઋતુ ચક્રમાં પણ ચાર્ટ અને થિયરી તમારે યાદ રાખવાની છે। નેક્સ્ટ પ્રાજનનિક સ્વાસ્થ્યમાં બેટા કેવું છે કે એમાં થિયરી ઓછી પૂછાય છે, બટ એમસીક્યુ માટે તમારે એમટીપી, એસટીડીઝ, ગર્ભ નિરોધકની બધી પદ્ધતિઓ અને સહાયક પ્રજનન પદ્ધતિમાં પણ આ બધી કરવી જ પડશે, કારણ કે એમાં એમસીક્યુમાં વધારે પૂછાય છે એટલા માટે, ઠીક હે। ઉદ વિકાસમાં મિલરનો પ્રયોગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એની આકૃતિ અને થિયરી બંને। અનુકૂલિત પ્રસરણ પણ થિયરી, ડાર્વિન ફિન્ચ વિશે યાદ રાખવાનું। રચના સદસ્ય, કાર્ય સદસ્યની થિયરી યાદ રાખવાની છે। પ્રાકૃતિક પસંદગીમાં ઇંગ્લેન્ડ વાળું પુદાવાળું ઉદાહરણ છે એ। હાર્ડી-વેનબર્ગ સિદ્ધાંતમાં સિદ્ધાંત યાદ રાખવાનો, એનું સૂત્ર યાદ રાખવાનું, એના પરિબળો યાદ રાખવાના, કયા નડે છે અને એ।
માનવ ઉદ્વિકાસ પણ યાદ રાખવાનું છે, એમસીક્યુ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. બધા માનવો, એક તો એની ક્રેનિયલ કેપેસિટી કઈ છે, ક્યારે ઉદ્ભવ્યા, ક્યાં ઉદ્ભવ્યા, શું ખાતા શું નતા ખાતા, એ વસ્તુ ખાસ યાદ રાખવાની. નેક્સ્ટ, માનવ સ્વાસ્થ્ય રોગોમાં જન્મજાત પ્રતિકારકતા ઘણીવાર પ્રશ્ન પૂછાયો છે. અંતરાયો યાદ રાખજો. એન્ટીબોડીની આકૃતિ ખાસ યાદ રાખજો. નામ નિર્દેશન. પ્લાઝ્મોડિયમનું જીવનચક્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ ચક્ર અને થિયરી બંને યાદ રાખવાની. અને બધા રોગો કરી દેજો. ન્યુમોનિયા હોય, ટાઇફોઇડ હોય, સામાન્ય શરદી હોય, અમીબિયા મરડો હોય, એસ્કેરિયાસિસ હોય, હાથી પગો હોય, દાદર હોય, આ બધામાંથી કંઈ પણ પૂછાઈ શકે છે. એના ખાસ રોગકારક કરવાના, એના સ્થાન, એનું લક્ષણ અને એનો ફેલાવો કરવાનો. એલર્જી વિશે પણ કરી લેજો. એમાં એલર્જન્સ છે, એના લક્ષણો કયા છે, એની સારવાર કઈ છે. એ કેન્સરમાં નિદાન ચકાસણી ને બધું ખાસ જોજો. પછી સાધ્ય અસાધ્ય ગાંઠ પણ જોઈ લેજો. પછી કોના કારણે થાય છે એ પણ જોજો. એડ્સમાં ફેલાવો કયો છે અને અટકાવવાનો ઉપાય કયા છે એ પણ જોઈ લેજો. બરાબર. અને બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓમાં જેલ ઇલેક્ટ્રોફોરેસિસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એની તમારે આકૃતિ અને થિયરી બંને, પીસીઆર પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એમાં પણ આકૃતિ અને થિયરી બંને કરવી પડશે. ક્લોનિંગ જગ્યાઓમાં પીબીઆર 322 પ્લાઝમિડ જે છે એની આકૃતિ તમને યાદ હોવી જોઈએ, ક્યાં કયો ઉત્સેચક હોય છે એ, અને એની થિયરી તૈયાર કરવાની છે. અને છેલ્લું ચેપ્ટર બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો, એમાં બીટી કપાસની થિયરી યાદ રાખજો. એમાં ક્રાયજેનિન કયા કીટકને અસર કરે, બરાબર. એમાં પછી આવે છે કોર્ન બોરર ને, બરાબર, બોલ વોર્મ્સ ને, આ બધું ખાસ યાદ રાખવાનું છે. જનીન થેરાપીમાં પેલી 4 વર્ષની છોકરીમાં કરવામાં આવી 3 રીતો હતી, અસ્થિ મજ્જા પ્રત્યારોપણ, પછી ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી, જનીન થેરાપી વાળું એ, જનીન ઇન્સ્યુલિનમાં પ્રો ઇન્સ્યુલિન, પુખ્ત ઇન્સ્યુલિન, આ બધાને પણ યાદ રાખવાનું છે. ઇલી લિલી કંપની વાળું પણ. અને પારજનિક પ્રાણીઓના ઉપયોગ, કઈ પ્રોડક્ટ હતી, આલ્ફા લેક્ટાલ્બ્યુમિન હોય, બરાબર, જે રોઝી ગાય છે, ઠીક છે, પછી રસી, વિષારિતા, આ બધું યાદ રાખવાનું છે. બસ, તો આટલું ખાસ કરીને જ જજો. આના પછી બીજું કરજો, પણ પહેલા આ કરી લેજો વાલા, ક્યાંક પેપરમાં તમને આ જોવા મળી શકે છે. તો દીકરાઓ, જો તમને મોજ આવી ગઈ હોય તો નીચે લખી દો મોજે મોજ. તો અહીંયા સુધી રાખીએ બેટા. બેસ્ટ ઓફ લક તમારા પેપર માટે.